તો આપણી સાથે યજ્ઞેશજી જોડાયેલા છે. યજ્ઞેશજી, ખાસ ક્યાં નજર આજે ઓપ્શન રણનીતિ માટે? સ્ટોક સ્પેસિફિક રહેશે આજની રણનીતિ. ઓટો સેક્ટરમાં છે, ઓટો સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે અને સ્ટોક જે છે એ આઈશર મોટરનો છે. આઈશર મોટરની અંદર આપણે જોયું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા. લોંગ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ પણ બિલ્ટઅપ જોવા મળ્યું હતું અને ઇમ્પોર્ટન્ટલી 20 ડેઝ મૂવિંગ એવરેજના 2 દિવસના સપોર્ટ બાદ ગઈકાલે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. આજના સેશનમાં પણ આપણને ફોલો બાઇંગ જોવા મળી રહ્યું છે અને લોંગ સાઇડ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. એક એક્સપેક્ટેડ છે કે અપસાઇડ મોમેન્ટમ હજુ પણ કન્ટિન્યુ રહી શકે છે. તો ઓપ્શન્સની રણનીતિમાં 5450નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ છે અને હેજ માટે 5550નો કોલ ઓપ્શન સેલ કરવાનો છે. તો મેક્સિમમ જે પ્રોફિટ છે 10,800 જેવો રહેશે અને એમ ટર્મ લોસ જે મેન્ટેન રાખવાનો છે 3500 રૂપિયાનો રાખવાનો રહેશે. 26 જૂનની એક્સપાયરી રહેશે. એટલે જુઓ, આ જૂન મહિનાની એક્સપાયરીના આઈશર મોટર્સના ઓપ્શનની અંદર તમારે બુલ કોલ સ્પ્રેડ બનાવવાનો છે. ખાસ કરીને આઈશરનો 5450નો કોલ તમે ખરીદો, 5550નો કોલ તમે વેચો. અહીંયાથી તમને મહત્તમ નફો જે છે 10,800નો થશે અને 3500 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવાનો છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. આઈશર મોટર્સને લઈને અહીંયાથી ધ્યાન આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ જુઓ, અત્યારે આપણને